નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આગળના લેક્ચરમાં E0 સેલ ની ચર્ચા કરી. આજનો આપણો ટોપિક છે E સેલ. આગળના ટોપિકમાં E0 સેલ વિશેની ચર્ચા કરી. આજનો આપણો ટોપિક છે E સેલ. હવે E0 સેલ અને E સેલ માં શું તફાવત છે તો આ બરાબર યાદ રાખજો મિત્રો. પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે, આ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે ગણવું તેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજનો આપણો ટોપિક છે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેવી રીતે ગણવું. હવે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવા માટેનો આજનો આપણો મેઇન ટોપિક છે નર્નસ્ટ સમીકરણ. મિત્રો, નર્નસ્ટ સમીકરણ ગણીએ એ પહેલા બીજા કેટલાક ટોપિકનો અભ્યાસ કરવો પડે. એમાંનો છે કે ભાઈ કોષ પોટેન્શિયલ બરાબર યાદ રાખજો. કોષ પોટેન્શિયલ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? કોષ પોટેન્શિયલનો આધાર કઈ બાબતો ઉપર છે? તો મિત્રો લખી રાખજો. એક પહેલી 1 કોષનું તાપમાન. નંબર 2 કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા. મીન્સ જે દ્રાવણ છે એની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. નંબર 3 સી વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. હવે કેટલીક વખતે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિને બે રીતે વર્ણવવામાં આવે છે બેટા. એમાં એક ધાતુ, જો ધાતુ બદલાય તો કોષનો પોટેન્શિયલ બદલાય, અને બીજું ધાતુનો આયન બદલાય તો બી કોષનો પોટેન્શિયલ બદલાય. જે આપણે એકાદ એક્ઝામ્પલ લઈને સમજીશું. એ પહેલા હું તમને એક નાની સમજૂતી આપું. જેમ કે કોપર મેટલ હોય તો એમાંથી બે વસ્તુ બની શકે. Cu+ આયન પણ બની શકે, Cu2+ આયન પણ બની શકે. એમ જેવો આયન મીન્સ ધાતુનો આયન બદલાય ત્યારે પણ કોષ પોટેન્શિયલનું મૂલ્ય બદલાય છે. ફરીવાર, કોષનો પોટેન્શિયલ મુખ્યત્વે 3 બાબતો ઉપર આધાર રાખે છે: કોષનું તાપમાન, કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા, અને નંબર 3 વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવની પ્રકૃતિમાં બે, એક ધાતુ બદલાય ત્યારે કોષનો પોટેન્શિયલ બદલાય, અને મિત્રો ધાતુનો આયન બદલાય ત્યારે પણ, ધારો કે ધાતુ એક જ છે Cu, પણ Cu+ બદલાય કે Cu2+, એ જ રીતે Fe માં પણ છે, જે આગળ ઉપર આપણે ચર્ચા કરીશું. તો કોષનો પોટેન્શિયલ કઈ બાબતો ઉપર આધાર રાખે, વિડિયો જરા પોઝ કરી એકવાર લખી લેશું, પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણું નર્નસ્ટ સમીકરણ. ઓકે બેટા, ચાલો હવે નર્નસ્ટ સમીકરણ પહેલા તો એક્ઝેક્ટ વ્યાખ્યા શું? તો અહીંયાથી જ એની વ્યાખ્યા આપણે ક્રિએટ કરીએ છીએ. કે ભાઈ આપણે ગણવો છે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ
બીજું કોષનું તાપમાન અને દ્રાવણોની સાંદ્રતા આ ત્રણ ઉપરથી એની વ્યાખ્યા બનાવીશું તો નિયત તાપમાને બરાબર યાદ રાખીશું બેટા પહેલો ટોપિક નિયત તાપમાન બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કઈ દીધું બેટા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તથા એક નિયત લઈ લીધું કોષનો પોટેન્શિયલ અને સાંદ્રતા આ ત્રણ વચ્ચેનો સંબંધ એટલે આપણું નર્નસ્ટ સમીકરણ તથા ફરીવાર નિયત તાપમાને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ તથા બીજું શું હતું કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને નર્નસ્ટ સમીકરણ કહે છે હવે આ નર્નસ્ટ સમીકરણ માટે બરાબર યાદ રાખીશું પહેલો ટોપિક બેટા કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો અત્યાર સુધી આપણે જોયું કે દરેક વખતે કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા એક એકમ હોય તેવું જરૂરી નથી દરેક વખતે કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા જે દ્રાવણો છે એની સાંદ્રતા એક એકમ હોય તેવું જરૂરી નથી મીન્સ જો સાંદ્રતા બદલાય તો કોષ પોટેન્શિયલ બદલાય છે જો દ્રાવણોની બીજો ટોપિક અહીંયા લખી દઉં છું બેટા જો દ્રાવણોની સાંદ્રતા બદલાય તો કોષ પોટેન્શિયલ બદલાય છે મીન્સ સાંદ્રતા બદલાય ક્યારે નિયત તાપમાને જ્યારે સાંદ્રતા બદલાય ત્યારે કોષનો પોટેન્શિયલ પણ બદલાય છે આ માટે નર્નસ્ટે નીચે પ્રમાણેની રજૂઆત કરી નર્નસ્ટ નામના વૈજ્ઞાનિક થઈ ગયા જેમને નર્નસ્ટે નીચે પ્રમાણેની રજૂઆત કરી કોઈ એક જનરલ આપણે પ્રક્રિયા લખીએ છીએ દીકરા ધારો કે આપણી પાસે એક રિડક્શન પ્રક્રિયા metal for n raised to n plus છે plus n electron it gives m solid આ છે aqueous ઉપરની પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અથવા વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં બરાબર સમજી લેજો ઉપરની પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં કોઈ બી પોટેન્શિયલ માપવું હોય તો કેવી રીતે માપવું
પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ્ટકના સંદર્ભમાં તેનો કોષ પોટેન્શિયલ નીચે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. કેવી રીતે બેટા? તો E m પ્લસ n બરાબર ધ્યાન આપીશું દીકરા. E m પ્લસ n upon m is equal to E0 m plus n m minus RT upon NF ln. જમણી બાજુએ હંમેશા ઉપર મૂકવાનું સાંદ્રતા ઓફ m સોલિડ ની અને m ના ધાતુ આયનની સાંદ્રતા. નંબર 2, આપણે જાણીએ છીએ કે ઘન ધાતુ આયન હોય એની સાંદ્રતા 1 એકમ લેવામાં આવે છે. ઘન જે ધાતુ છે એની સાંદ્રતા એકમ લેતા. ચલો 1 લઈએ તો આ સૂત્ર શું બનશે? સૂત્ર શું બનશે? અહીંયા હું લખી રહ્યો છું, ધ્યાન આપજો. E m plus n m is equal to E0 m plus n m minus ln નું જ્યારે લોગમાં રૂપાંતર કરીએ ત્યારે 2.303 વડે મલ્ટીપ્લિકેશન કર 2.303 RT upon NF ln નું log આ થઈ ગયા 1 upon ધાતુ આયનની સાંદ્રતા. આ સમીકરણને નર્મસ્ક સમીકરણ કહે છે. હવે જરા વ્યાખ્યા ઉપર ધ્યાન આપીએ. નિયત તાપમાને E સેલ છે બેટા, E સેલ છે મીન્સ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. E0 નથી, E સેલ છે. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને એ જે દ્રાવણ છે એની સાંદ્રતા વચ્ચેનો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને નર્મસ્ક સમીકરણ કહે છે. જ્યાં મારે કેટલાક પદો સમજાવવા છે. જ્યાં આ R શું છે બેટા? તમે જાણો છો R શું છે દીકરા? ચલો R તરીકે શું હોઈ શકે? જ્યાં R is equal to વાયુ અચળાંક છે. કેટલો છે? 8.314 લઈશું જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. T નિરપેક્ષ તાપમાન છે કેલ્વિનમાં, નિરપેક્ષ તાપમાન છે. M શું છે બેટા? ફેરાડે અચળાંક 96487 કુલમ પર મોલ. કુલમ પર મોલ. તમને થાય કે આ N શું છે? આગળ ઉપર જોઈએ છે. વિડિયો જરા એક વખત પોઝ કરી લખી દો.
ઓકે દીકરા, ચલો ફરીવાર કહું છું, આપણે નર્વસ સમીકરણ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે આપણે નર્વસ સમીકરણને વિસ્તારથી થોડું સમજીએ. બરાબર, એક વખત ઘરે પણ લખીને તૈયાર કરી દેવું દીકરા. હું જુદા જુદા કોષ માટે નર્વસ સમીકરણ કેવી રીતે લખવું તે સમજાવવાનો છું. બરાબર ધ્યાન આપીશું. આ સમીકરણને ફરીથી આપણે લખીશું નીચે. ઓકે બેટા, ચલો આપણો ટોપિક હતો નર્વસ સમીકરણ. જોઈએ હવે. હમણાં આપણે જોયું કે નર્વસ સમીકરણ કેવું હતું. તો ચલો E m plus n by n is equal to E0 m plus n by m minus 2.303 RT upon NF log 1 upon ME plus N. હવે બરાબર ધ્યાન આપીશું બેટા. મારે આની કિંમત મૂકવી છે. બરાબર યાદ રાખજો દીકરા, યાદ રાખો, રિમેમ્બર ઇટ. 2.303 RT upon F નું 25°C મીન્સ 298 કેલ્વિન તાપમાને મૂલ્ય કેટલું આવે દીકરા? ગણીશું આપણે. 2.303 R is equal to 8.314, T is equal to 298 અને ભાગ્યા F is equal to 96487 મૂકતો આનું મૂલ્ય આપણને મળે છે 0.059. ઓકે, તો આ મૂલ્ય આપણે અહીંયા એપ્લાય કરીશું તો આપણું નર્વસ સમીકરણ આની જગ્યાએ હું હવે સેલ લઈશ. E cell is equal to E0 cell minus 0.059 by n log 1 upon md plus n ઘાત બરાબર આ સમીકરણ લખી રાખો. પછી આપણે આ n શું છે તેની ચર્ચા આપણે આગળ ઉપર કેવી રીતે n નું મૂલ્ય મળે છે એની ચર્ચા કેટલાક ઉદાહરણ લઈને સમજીએ. ચાલો ઓકે દીકરા. હવે એક બીજો પ્રશ્ન થાય. અહીંયા લખ્યું 2.303 RT upon F નું મૂલ્ય, પરંતુ કેટલીક વખતે એક્ઝામમાં એવું પૂછી લે કે ભાઈ RT upon F નું મૂલ્ય જણાવો, તો મોટા ભાગના બાળકો 0.059 લખીને આવે છે. એ રોંગ છે દીકરા, બરાબર સમજી લેજો. બીજો એક પ્રશ્ન એમાં જે રીતે અહીંયા 25° લીધા તે જ રીતે તમારે સ્વપ્રયત્ન કરવાનો છે. બે ગણવાના છે. 0°C એટલે કે 273 કેલ્વિને અને બીજો 80°C જાતે કરી દેશો. બંને આપણે 2.303 RT upon F નું મૂલ્ય સ્વપ્રયત્ને કરીશું.
જરા એકવાર યાદ રાખીને લખી દેશું બેટા. ઓકે, હવે આપણે આગળ ઉપર જોઈએ છીએ કે ડેનિયલ કોષમાં નર્નસ્ટ સમીકરણ કેવી રીતે લખી શકાય. બરાબર, મહત્વનો ટોપિક છે, ધ્યાન આપીશું બેટા. એના ઉપરથી આપણા એક્ઝામ્પલ શરૂ થશે. હવે આપણે ડેનિયલ કોષ માટે નર્નસ્ટ સમીકરણ કેવી રીતે લેવું, તો ડેનિયલ કોષમાં આપણે જાણીએ છીએ કે એનોડ તરીકે ડેનિયલ કોષમાં નર્નસ્ટ સમીકરણ કેવી રીતે લાગુ પાડી શકાય, તો ડેનિયલ કોષની રચના કેવી હતી દીકરા? Zn સોલિડ, બરાબર, યાદ રાખીશું. Zn2 aqueous, અહીંયા સાંદ્રતા 1 મોલર લેતા હતા, એની જગ્યાએ C1 મોલર લીધી. હવે સપોઝ અહીંયા Cu2 આની સાંદ્રતા C2 મોલર લીધી, ઓબ્લિક Cu સોલિડ. આ ડેનિયલ કોષ. ચલો, ડેનિયલ કોષમાં આપણે સાંદ્રતા 1 મોલર લેતા હતા, તેની જગ્યાએ હવે Cu2 અને Zn2 આયનો ની સાંદ્રતા અલગ અલગ લેવામાં આવે છે. ત્યારે આપણું નર્નસ્ટ સમીકરણ કેવી રીતે આપણે રજૂ કરી શકીએ જોઈએ. ચલો, પહેલા કેથોડ પરની પ્રક્રિયા માટે Cu2 છે કેથોડ ઉપર, Cu2 થી Cu છે. ચલો, શું થશે બેટા? Cu2 ઓબ્લિક Cu હવે આવી જાય E0 Cu2 થી Cu માઈનસ, આ તો હવે ફિક્સ બાય n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે આગળ ઉપર લખી રહ્યો છું હું, log 1/Cu2 આ પરિણામ 1. ચલો બેટા, આ જ રીતે એનોડ પરની પ્રક્રિયા માટે આપણે Zn2 થી Zn, E0 Zn2 થી Zn 59 by n log 1/Zn2 પરિણામ 2. ઓકે, આ કોષનો પોટેન્શિયલ આપણે ગણવો હોય તો E સેલ આપણે કમ્પ્લીટ ગણવો હોય તો શું કરતા હતા બેટા? પેલું E0 લેતા, રાઈટ માઈનસ લેફ્ટ. તો રાઈટ માં શું છે? Cu2 Cu Zn2 થી Zn એકવાર લખી દેશો. ઓકે, ચલો હવે બંનેની કિંમત મૂકતા જઈએ અને સમજતા જઈએ. ચલો, શું થશે? E cell is equal to Cu2 થી Cu માટે શું હતું? E0 Cu2 થી Cu minus 0.059 by n
log 1/cu2 પ્લસ આ એક સમીકરણ આવતું for ECU2 પ્લસ ECU માટે માઈનસ Zn2 પ્લસ Zn માટે E0 Zn2 પ્લસ Zn 59/n log 1/Zn2 પ્લસ ઓકે चलो E0 Cu2 प्लस से आप जोड़े रखिए बेटा Cu2 प्लस ECU E0 Zn2 प्लस Zn नंबर 2 a minus 0.059 by n a minus plus 0.059 by n तो कॉमन काढीશું माइनस 0.059 बाय n माइनस कॉमन काढ્યા છે યાદ રાખજો બેટા તો શું થશે Zn2 પ્લસ ને ઉપર લઈ જવામાં આવે તો માઈનસ માઈનસ પ્લસ થશે અને પાછો માઈનસ એટલે માઈનસ થશે એટલે ઉપર આવશે log આના સ્થાને શું લખી શકીશું E0 cell minus 0.059 by n ચલો આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે 2 તો n ની જગ્યાએ 2 log Zn2 plus upon Cu2 plus આપણા ડેનિયલ કોષ માટેનું નરનષ્ટ સમીકરણ તૈયાર થઈ ગયું અહીંયા હું જુદા જુદા કોષ માટે નરનષ્ટ સમીકરણ કેવી રીતે લેવું તે હવે સમજાવું છું એક વખત લખી દેશું ઓકે દીકરા ચલો જુદા જુદા કોષ માટે આપણું નરનષ્ટ સમીકરણ કેવી રીતે લેવું તે અલગ અલગ માટે સમજાવું છું ધ્યાન આપજો સપોઝ આપણને એક કોષ આપ્યો છે Al સોલિડ Al3+ સાંદ્રતા છે C1 રાખો કે જે હોય અલગ અલગ સાંદ્રતા છે ચલો C1 રાખીએ હું લઉં છું અહીંયા Cu2 પ્લસ aqueous C2 Cu સોલિડ ચાલો એના માટે પહેલી તો કોષ પ્રક્રિયા લખવી પડશે એનોડ ઉપરની પ્રક્રિયા બરાબર યાદ રાખજો એનોડ ઉપરની પ્રક્રિયા શું બને એલ્યુમિનિયમ સોલિડ it gives Al3+ aqueous C1 3 इलेक्ट्रॉन कैथोड ઉપરની પ્રક્રિયા શું બનશે દીકરા Cu2+ aqueous C2 2 इलेक्ट्रॉन बनसे Cu solid चलो संपूर्ण कोश प्रक्रिया केवी बनसे कोश प्रक्रिया केवी बनसे દીકરા અહીંયા 3 છે અહીંયા 2 છે તો
આને 2 વડે મલ્ટીપ્લાય અને 3 વડે. જો 3 ને 2 વડે મલ્ટીપ્લાય કરો તો અહીંયા બી 2 એટલે અહીંયા થઈ ગયા 6. 3 વડે કરો તો 3 6 3. ચાલો 6 ઇલેક્ટ્રોન ગયા. શું થશે બેટા? 2 Al solid 3 Cu2 plus aqueous 3 Cu solid અને 2 Al3 plus aqueous. ચલો હવે નવલસ સમીકરણ લખીશું આના માટે. શું થશે? E set is equal to E0 set minus 0.059. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર હતો? 6. તો આ પ્રક્રિયા માટે n is equal to 6. બરાબર યાદ રાખજો, 6 નો ડિફરન્ટ છે માટે અહીંયા મૂકીશું 6. log. હવે જમણી બાજુ બે વસ્તુ છે બેટા. Cu સોલિડ છે અને Al3 aqueous છે, પરંતુ Cu સોલિડ હમણાં જ કીધું મેં. શું કીધું બેટા? કે જ્યારે પણ કોઈ ઘન પદાર્થ હોય અને એની સાંદ્રતા લેવાની હોય ત્યારે તેને એકમ તરીકે લેવામાં આવે છે. તો શું થશે બેટા? અહીંયા Al3 plus અને એનો સ્ક્વેર બાય આ તો ગયા સોલિડ છે તો Cu2 plus એનો ક્યુબ. ચાલો ઓકે લખી દેશું. ઓકે બેટા. હવે આપણે બીજા કેટલાક ઉદાહરણ લઈને સમજીએ છીએ કે નવલસ સમીકરણ કેવી રીતે રજૂ કરી શકાય. ચલો પહેલું બી. ચલો Ni solid Ni2 plus aqueous શરૂઆતની સાંદ્રતા C1 અહીંયા ક્ષાર સેતુ Ag plus aqueous C2 થી Ag solid. ચલો પહેલી એનોડ ઉપરની પ્રક્રિયા શું થશે બેટા? Ni solid Ni2 plus 2 electron. कैथोड ઉપરની પ્રક્રિયા શું થશે દીકરા? Ag plus ઇલેક્ટ્રોન Ag solid. ચલો કોષ પ્રક્રિયા શું જોવા મળે? કોષ પ્રક્રિયામાં એક ઇલેક્ટ્રોન છે, બે છે, અને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? મીન્સ આપણા n નું મૂલ્ય આવી ગયું 2. પ્રક્રિયા શું થશે? Ni solid 2Ag plus aqueous સાંદ્રતા જો મૂકવામાં આવે બેટા તો આની C2 અને C1 શું થશે? 2Ag solid અને Ni2 plus C1. ચલો નવલસ સમીકરણ શું થશે આપણું?
is cell is equal to is 0 cell 59 n is equal to સીધા લખી દઈશું હવે 2 log ન ગણાય શું થઈ ગયો એના 2 પ્લસ અપોન ag પ્લસ નો સ્ક્વેર ઓકે દીકરા ચાલો હવે આગળ આવા હું કેટલાક ઉદાહરણ હોમવર્કમાં તમને આપું છું જે લખી હોમવર્ક ચલો બેટા આપણું હોમવર્ક જોઈશું આજનું એક સરસ મજાનો કોષ આપું છું તમને આના માટે મને Zn2 plus C1 सांद्रता क्षार सेतु H plus aqueous C2 H2 ગેસ અહીંયા હું P1 બહાર લઉં છું યાદ રાખજો અને PT એક આના માટે તમારે મને સમીકરણ લખીને કહેવાનું છે એક બીજો લો ચલો દીકરા 2 Mg2 plus aqueous C1 Cl minus aqueous C2 Cl2 ગેસ એક બાર લઉં છું અહીંયા ઓબ્લિક પીટી આ બંને હોમવર્ક કરી અને મને મેસેજ કરવાનો છે WhatsApp મેસેજ 98230476 ઉપર WhatsApp મેસેજ કરી તમારું નામ લખી અને મને મોકલવાનો છે બંનેના જવાબ કે ભાઈ બંનેના નર્નશ સમીકરણ કેવી રીતે લખી શકાય ઓકે વિડિયો પોઝ કરી જરૂરી માહિતી લખી દેજો ઓકે બેટા તો આજનું લેક્ચર અહીંયા નર્નશ સમીકરણ વિશેનું પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં સરસ મજાના એક્ઝામ્પલ કે ભાઈ નર્નશ સમીકરણ ઉપરથી કેવા પ્રકારના એક્ઝામ્પલ હોઈ શકે અને નર્નશ સમીકરણનો જે આપણે કોષ પોટેન્શિયલ ગણ્યો તે વ્યવહારમાં આપણને ક્યાં કેવી રીતે ઉપયોગી છે એ એક્ઝામ્પલ સહિત સમજીશું આવજો જય શ્રી કૃષ્ણ